વારસિયા વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને સરકાર દ્વારા ઉપલબ્ધ કાનૂની સહાય તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના ફૂલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ ડીવી સાવલિયા, સુપ્રિન્ટેન્ડન્ટ મૌલિક ગોહિલ તથા પેરાલીગલ વોલિયન્ટર માતિન ખાન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝન્સના અધિકારો, વિધવા પેન્શન યોજના, સાયબર ક્રાઇમથી બચાવવાના ઉપાયો, નિઃશુલ્ક કાનૂની સહાય અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેવાસીઓને જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 હેઠળ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ નાગરિકોને નિઃશુલ્ક કાનૂની સહાય મેળવવાનો અધિકાર પ્રાપ્ત છે. કાર્યક્રમ દરમિયાન આશ્રમમાં રહેતા રહેવાસીઓની સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે જાણકારી મેળવી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કોઈપણ પ્રકારની કાનૂની અથવા અન્ય સમસ્યા ઊભી થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સહયોગની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રતાપભાઈ વસાણી, વોર્ડ નંબર 6ના મહામંત્રી રાજુભાઈ ગોદવાણી, રાજેશભાઈ ભમ્માણી, અશોક ચેતવાણી સાથે વૃદ્ધાશ્રમના સંચાલકશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી 15મી જૂન એટલે વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. એના અંતર્ગત નામદાર સુપ્રીમ કોર્ટે દરેક વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાંના વડીલોને મળી, એ વડીલો પાસેથી એમના પ્રશ્નો જાણી, એમને કોઈ તકલીફ હોય, એમને કોઈ કાયદાની જરૂરિયાત હોય તો એમના માટે એક આ જાગૃતિ શિબિરનું આયોજન કરેલ છે અને એ અંતર્ગત આજરોજ આપણે અહીંયા મળેલા છીએ અને 2-3 વૃદ્ધો પાસેથી આપણે એમની પ્રશ્નો જાણ્યા અને એમનું રિઝોલ્યુશન કરવાની આપણે પૂરો પ્રયત્ન કરશું. એટલે આજની આ જે જાગૃતિ શિબિર છે એ નાલસાની સ્કીમ અંતર્ગત કરવામાં આવેલ છે. મારું નામ દિલીપ સાવલિયા, હું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં લીગલ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા તરફથી આપણે આજરોજ આ શિબિર રાખવામાં આવે છે.